નમસ્કાર. ચાલો આજે એક બહુ જ રસપ્રદ વિષય પર વાત કરીએ. કુદરતી સંસાધનો. આ એવો ખજાનો છે જે આપણી પૃથ્વી પર છુપાયેલો છે અને જેણે આપણી આખી દુનિયાને આકાર આપ્યો છે. એના વગર તો માનવ વિકાસ શક્ય જ નહોતો. તો તૈયાર છો? ચલો આ સફર શરૂ કરીએ. તો આજના આ પાઠમાં આપણે શું જોવાના છીએ? ચાલો એની એક રૂપરેખા જોઈ લઈએ. સૌથી પહેલાં તો એ સમજીશું કે આ સંસાધનો એટલે શું. પછી એને ઓળખવા માટે એક માળખું જોઈશું. એ પછી પાણી અને જમીન જેવા જે આપણા સૌથી મુખ્ય સંસાધનો છે ને એની ઊંડાણમાં જઈશું. અને છેલ્લે આપણે એ પણ વિચારીશું કે આપણા બધાના ભવિષ્ય માટે આ બધી વસ્તુઓનું મહત્વ શું છે. તો ચાલો શરૂઆત કરીએ એકદમ મૂળભૂત સવાલથી. આ કુદરતી સંસાધનો એટલે છે શું? જો એકદમ સરળ ભાષામાં કહીએ તો પ્રકૃતિમાં આપણી આસપાસ જે પણ વસ્તુઓ છે અને એ વસ્તુઓનો ઉપયોગ જ્યારે માણસે પોતાના ફાયદા માટે પોતાના વિકાસ માટે કરવાનું શીખી લીધું, બસ એ જ છે કુદરતી સંસાધન. જો આપણે એને ચોક્કસ વ્યાખ્યાના રૂપમાં જોઈએ તો કુદરતી સંસાધનો એટલે એવા પદાર્થો જે સજીવ પણ હોઈ શકે અને નિર્જીવ પણ. સજીવ એટલે જેમ કે વૃક્ષો અને પ્રાણીઓ, અને નિર્જીવ એટલે પથ્થર, પાણી, હવા. આ બધી જ વસ્તુઓ જેનો આપણે આપણા વિકાસ માટે ઉપયોગ કરીએ છીએ. અને હા, આ વાત ખાસ યાદ રાખજો, કારણ કે આ પાયાનો વિચાર આપણને આખા પાઠમાં કામ લાગશે. ક્યારે વિચાર્યું છે કે સમયની સાથે સંસાધનો સાથે આપણો સંબંધ કેટલો બદલાયો છે? ખરેખર રોમાંચક છે. વિચારો, આદિમાનવે પથ્થરમાંથી ઓજારો બનાવ્યા. પછી કદાચ કોઈકે એમ જ ફેંકી દીધેલા ફળના ઠળિયામાંથી છોડ ઉગતો જોયો હશે અને બસ ત્યાંથી ખેતીની શરૂઆત થઈ ગઈ. પછી પૈડાની શોધ થઈ અને એનાથી તો દૂર દૂરના સંસાધનો સુધી પહોંચવું શક્ય બન્યું. અને આજે તો ટેકનોલોજી એટલી આગળ વધી ગઈ છે કે આપણે એવા પદાર્થોનો પણ ઉપયોગ કરીએ છીએ જેની કદાચ કોઈએ કલ્પના પણ નહીં કરી હોય. હવે જુઓ, આપણી પૃથ્વી પર તો અસંખ્ય સંસાધનો છે. તો પ્રશ્ન એ થાય કે આ બધાને વ્યવસ્થિત રીતે સમજીશું કેવી રીતે? તો એનો એક ઉપાય છે. જેમ લાઇબ્રેરીમાં આપણે પુસ્તકોને અલગ અલગ વિભાગમાં ગોઠવીએ છીએ ને, બસ એ જ રીતે આપણે સંસાધનોનું પણ વર્ગીકરણ કરી શકીએ છીએ. તો ચાલો જોઈએ કે આ વર્ગીકરણ કેવી રીતે થાય છે. તો સંસાધનોને આપણે મુખ્યત્વે 4 રીતે વહેંચી શકીએ. પહેલું છે માલિકીના આધારે, એટલે કે એ કોનું છે. બીજું પુનઃપ્રાપ્યતાના આધારે, એટલે કે એ ફરીથી બની શકે છે કે નહીં. ત્રીજું છે વિતરણના આધારે, મતલબ કે એ ક્યાં ક્યાં મળે છે. અને ચોથું એના ઉપયોગના આધારે. ચાલો હવે આપણે આ ચારેયને એક પછી એક વિગતવાર સમજીએ. માલિકીની વાત કરીએ તો બહુ સીધી વાત છે. કેટલાક સંસાધનો વ્યક્તિગત હોય છે, જેમ કે કોઈ ખેડૂતનું પોતાનું ખેતર, એ એની પોતાની મિલકત છે. પછી આવે રાષ્ટ્રીય સંપત્તિ. દાખલા તરીકે દેશની ખાણો કે જંગલો, એ આખા દેશના છે. અને અમુક તો એવા છે જે વૈશ્વિક છે, જેમ કે મોટા મોટા મહાસાગરો. એના પર કોઈ એક દેશનો હક નથી, પણ આખી દુનિયાનો, સમગ્ર માનવજાતનો હક છે. હવે આ વર્ગીકરણ પર ખાસ ધ્યાન આપજો. કદાચ આ સૌથી વધુ મહત્વનું છે. એક છે પુનઃપ્રાપ્ય સંસાધનો, એટલે કે એવા સંસાધનો જે થોડા સમયમાં ફરીથી બની શકે છે. જેમ કે આપણે વૃક્ષો વાવીએ તો જંગલો ફરી ઉગાડી શકાય છે. પણ બીજા છે પુનઃઅપ્રાપ્ય સંસાધનો, જેમ કે કોલસો, પેટ્રોલ, કુદરતી ગેસ. આ બધી વસ્તુઓને બનતા લાખો વર્ષો લાગે છે. એટલે એકવાર એ વપરાઈ ગયા તો સમજો કે આપણા જીવનકાળમાં તો એ પાછા મળવાના જ નથી. આ તફાવત સમજવો આપણા ભવિષ્ય માટે ખૂબ જ જરૂરી છે. અને હવે આ વાત સાંભળીને તો નવાઈ જ લાગશે. કેટલાક સંસાધનો એટલા દુર્લભ હોય છે ને કે આખી દુનિયામાં ફક્ત 1 કે 2 જગ્યાએ જ મળે. દાખલા તરીકે ક્રાયોલાઇટ નામનું એક ખનિજ છે. ખબર છે એ ક્યાં મળે છે? આખી પૃથ્વી પર ફક્ત ગ્રીનલેન્ડમાં, બીજે ક્યાંય નહીં. આના પરથી ખબર પડે કે પ્રકૃતિએ પોતાની સંપત્તિનું વિતરણ કેટલી અનોખી રીતે કર્યું છે. ચાલો હવે વર્ગીકરણની વાત પૂરી થઈ. હવે આપણે એક એવા સંસાધન પર ધ્યાન આપીએ. फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.